હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર આપણો 9મો પાઠ ગુરુત્વાકર્ષણ એની અંદર આપણે આગળ જોવાના છીએ. તો મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ગુરુત્વાકર્ષણનો કન્સેપ્ટ થોડોક સમજ્યા હતા. આજે આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન જે જોવાના છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત ટોપિક છે. અને આ ટોપિકની મદદથી આપણે ગુરુત્વાકર્ષણનું સૂત્ર તારવશું. ગુરુત્વાકર્ષણ જે બળ છે એનું સૂત્ર શું છે અને કઈ રીતે આપણે ગણી શકીએ. કોઈ પણ વસ્તુનું ગુરુત્વાકર્ષણ બળ શોધવું હોય તો કઈ રીતે આપણે શોધી શકીએ એ પણ આપણે સમજીશું. રાઈટ? તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત ટોપિક છે. ઓકે, 1 સેકન્ડ. હા, ઓકે, ચલો લેટ્સ સ્ટાર્ટ. તો પહેલાં તો આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું શું આપણે લખશું પહેલાં લખશું એને આપણે જે એની ડેફિનેશન એની વ્યાખ્યા કહેવાય એ વ્યાખ્યા લખીશું. પછી એ વ્યાખ્યાને આપણે સાબિત કરીશું, પછી સમજીશું. બરાબર? તો પહેલાં તો એમની વ્યાખ્યાની અંદર આવશે અમુક શબ્દો આવશે. શબ્દો વિશે તમને થોડુંક સમજાવી દઉં. શબ્દ શું કહેવા માગે છે એ શબ્દ વિશે આપણે સમજી લઈએ. શબ્દ એની અંદર આવશે સમપ્રમાણ. સમપ્રમાણ. તો સમપ્રમાણ એટલે શું? સમપ્રમાણ એટલે કે એમાં કેવું હોય, સમપ્રમાણની અંદર બે રાશિઓ. રાશિ એટલે કે કંઈક વસ્તુ. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું, જેમ કે દળ, સમય, લંબાઈ, કદ. તો આ બધી શું કહેવાય? રાશિ કહેવાય. શું કહેવાય? રાશિ કહેવાય. તો સમપ્રમાણની અંદર કેવું હશે? બે રાશિઓ હશે. બંને રાશિઓ, એક રાશિ વધશે તો સામે બીજી રાશિ એની જોડે કનેક્ટેડ હશે ને એ રાશિ પણ વધશે. એ રાશિ પણ શું થશે? વધશે. એને કહેવાય સમપ્રમાણ. બરાબર? જેમ કે એક્ઝામ્પલ જોઈએ કે ગ્રાહકની સંખ્યા વધે તો સામે પૈસા આપણા શું થાય? વધે. કારણ કે ગ્રાહકો વધે તો આપણે દુકાનમાં આપણે કામ કરતા હોય તો પૈસા વધે. આ તીરની નિશાની વધે દર્શાવે. બરાબર? ગ્રાહકની સંખ્યા વધે તો સામે આપણે પૈસા વધે. તો આ શું કહેવાય? સમપ્રમાણ કહેવાય. જો ગ્રાહકની સંખ્યા ઘટે તો આપણા પૈસા ઘટે. તો આ શું થઈ ગયું? એકબીજાના સમપ્રમાણમાં છે. તો આપણે શું કહી શકીએ કે ગ્રાહક અને પૈસા એકબીજાના સમપ્રમાણમાં છે. હવે સમપ્રમાણની નિશાની યાદ રાખજો. આ છે સમપ્રમાણની નિશાની. આ જે દેખાય છે એને શું કહેવાય? સમપ્રમાણની નિશાની કહે છે. આ જે દેખાય છે. બરાબર? તો આનો અર્થ શું કે ગ્રાહક અને પૈસા એકબીજાના સમપ્રમાણમાં છે. જો પૈસા વધશે તો એનો અર્થ કે ગ્રાહક વધ્યા હશે, અથવા ગ્રાહક વધશે તો પૈસા વધશે. જો ગ્રાહક ઘટશે તો પૈસા પણ ઘટશે. રાઈટ? તો આને શું કે એકબીજાના સમપ્રમાણમાં કહેવાય. તો બે રાશિઓ એકબીજાના સમપ્રમાણમાં આવી રીતે હોય. બરાબર? બે રાશિ, ગ્રાહક પોતે એક અલગ રાશિ છે, પૈસા પણ એક અલગ રાશિ છે. રાઈટ? રાશિમાં ગમે તે પણ આવી શકે. ચલો બીજો હવે સમજી લઈએ વ્યસ્ત પ્રમાણ. ચલો વ્યસ્ત પ્રમાણ. વ્યસ્ત પ્રમાણ એટલે શું? વ્યસ્ત પ્રમાણની અંદર શું થશે? એક રાશિ વધશે તો સામે બીજી રાશિ ઘટશે. બીજી રાશિ શું થશે? ઘટશે. એક રાશિ વધશે તો સામે બીજી રાશિ ઘટશે. તો અને એકબીજાના શું કહેવાય? આ બંને રાશિને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહી શકાય છે. ઉદાહરણ તમે જોઈએ, જેમ કે ઉદાહરણ જોઈએ આપણે કે ગરીબી વધે. કોઈ પણ દેશની ગરીબી વધે, ગરીબી તો એની પ્રગતિ વધે કે ઘટે? તો ભાઈ ગરીબી વધે તો એની પ્રગતિ ઘટે. શું થાય? પ્રગતિ એની ઘટે. બરાબર? કારણ કે દેશની અંદર જેટલી ગરીબી ઓછી એટલી એની પ્રગતિ વધારે, એટલો દેશ આગળ જશે. તો દેશની ગરીબી વધે તો ગરીબી એક રાશિ છે, હવે પ્રગતિ ઘટશે. તો એકબીજા શું કે વ્યસ્ત પ્રમાણમાં કહેવાય. એક વધે તો બીજું ઘટે. આ ઘટે, માની લો ગરીબી ઘટે દેશની અંદર શું થાય? ગરીબી ઘટે. જો ગરીબી ઘટે તો સામે પ્રગતિ વધે. તો આને એકબીજાના શું કહેવાય? વ્યસ્ત પ્રમાણમાં કહેવાય. કે આ બંને રાશિઓ શું છે? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. રાઈટ? સમપ્રમાણમાં ખબર પડી? એક રાશિ વધે તો બીજી રાશિ પણ સામે વધે. વ્યસ્ત પ્રમાણમાં એક રાશિ વધે તો સામે બીજી રાશિ ઘટે. તો એ શું થઈ જશે? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણે દર્શાવવાનું કઈ રીતે દર્શાવી શકાય? તો આવી રીતે દર્શાવી શકાય કે ગરીબી અને પ્રગતિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણનું નિશાન સમપ્રમાણતા જેવું જ છે, પણ કશું નહીં કરવાનું. ઓલી રાશિને તમે અહીં લખતા હતા એને તમારે લખી દેવાનું 1/પ્રગતિ. ખબર પડી? આ થઈ ગયું વ્યસ્ત પ્રમાણની નિશાની.
વ્યસ્ત પ્રમાણની નિશાની અંદર કશું નહીં, સમપ્રમાણની નિશાની, પણ એને શું કરી દેવાનું? ઊંધું કરી દેવાનું. શું કરી દેવાનું? ઊંધું કરી દેવાનું. તો આ શું થઈ ગયું આપણે વ્યસ્ત પ્રમાણની નિશાની? તો કે ગરીબી અને પ્રગતિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આ વધશે તો આ ઘટશે, આ ઘટશે તો આ વધશે, રાઈટ? આગળ આ શું થઈ જશે? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થઈ જશે. તો હવે આપણે જોઈએ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. એની પહેલાં ડેફિનેશન જોઈએ, પછી એને આપણે સમજીએ અને પછી એનો આપણે સાબિતી જોઈએ, રાઈટ? પહેલાં ડેફિનેશન જોઈએ શું કહેવા માગે છે. તો વિશ્વનો પ્રત્યેક પદાર્થ એ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે, જે તેમના તે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને શું કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું છે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ, આપણે આ વિશ્વની અંદર જો ગમે નાનાથી લઈને મોટો પ્રત્યેક પદાર્થ છે એ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. એક વસ્તુ છે બીજા પદાર્થ પર ખેંચે છે. આ જે ખેંચે છે એ બંને આપણે કહીએ છીએ ગુરુત્વાકર્ષણ. જે બળ તે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં, મતલબ કે બંને માન લો એક માર કરે બીજી માર કરે, બંને વચ્ચે થોડુંક અંતર રાખવાનું, તો બંનેના તમે દળનો ગુણાકાર કરશો તો એના સમપ્રમાણમાં છે. મતલબ કે તમે દળ જેટલું વધારશો એટલું શું થશે? આ બળનું મૂલ્ય વધશે. સમપ્રમાણનો અર્થ જ એ થાય, બરાબર? કોના સમપ્રમાણમાં? કાલે સમજો, તે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં. કે તમે પદાર્થે એક લીધો, આ આનું દળ એમ, એક આ નાનું લીધો, એનું લીધું સ્મોલ એમ. તો તમે જેમાં આનું દળ વધારશો, બંનેના દળના ગુણાકાર રાશિ કઈ છે? તો એ રાશિ કઈ જો રાશિ આપણે નામ આપીએ કે તે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણ, દળનો ગુણાકાર કરો એમ. તો એક રાશિ બની છે. આ રાશિની કિંમત મૂલ્ય વધશે તો સામે બળ શું થશે? બળ એટલે એફ વધશે. આ બંનેના ગુણાકારનું મૂલ્ય વધશે તો એફ સામે વધશે. આ બંનેના ગુણાકારનું મૂલ્ય ઘટશે તો એફ સામે ઘટશે, રાઈટ? તો એકબીજાના સમપ્રમાણમાં હોય છે અને બંને પદાર્થો વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં, વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મતલબ કે કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે? તો બંને વચ્ચેનું જે અંતર હોય છે, અંતર માન લો ડી છે, એનો તમે વર્ગ કરી દો, ડીનો વર્ગ કરી દો, એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ડીનો જે વર્ગ કરીને જે તમને જવાબ મળે છે એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વ્યસ્ત પ્રમાણમાં મતલબ કે આપણે એને આવી રીતે લખી શકીએ, એફ ઇઝ 1/d². ખબર પડી? આ વર્ગ કર્યો એટલે આખી નવી રાશિ બની, બરાબર? ડીના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો વ્યસ્ત પ્રમાણનું નિશાન ખબર છે? આવું છે. તો મતલબ કે અંતર જેટલું વધશે એટલું જ બળ ઘટશે, તો જ વ્યસ્ત પ્રમાણ કહેવાય ને. વ્યસ્ત પ્રમાણ કોને કહેવાય? બંને રાશિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં ક્યારે કહેવાય? એક રાશિ વધે સામે બીજી ઘટે તો કોના વ્યસ્ત પ્રમાણમાં છે? તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. મતલબ કે અંતરનો તમે વર્ગ જો ઘટશે તો વ્યસ્ત પ્રમાણ શું થશે? બળ વધશે. જો અંતર વધશે તો બળ ઘટશે. સમજાય હું શું કહું? રાઈટ? તો આ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે એની ડેફિનેશન છે જે યાદ રહેવી જોઈએ આવી જ રીતે.
થોડું ઘણો લેંગ્વેજમાં થોડો ઘણો ચેન્જ થવો જોઈએ, પણ મેઇન વસ્તુ એનો જે એ કહેવા માગે છે એમાં ચેન્જ થવો જોઈએ નહીં. રાઈટ? તો શું? તો કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ છે એ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. અપાકર્ષણ નહીં, કારણ કે ગુરુત્વાકર્ષણ હંમેશા આકર્ષણ કરે છે. જે પદાર્થોના ગુણાકાર પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણ અને તેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કહે છે. રેડી? હવે આને આપણે જોઈએ સાબિતી જોઈએ, કઈ રીતે આને સાબિત કરી શકાય. રાઈટ? એ આપણે જોઈએ એનું સૂત્ર કઈ રીતે બને છે. તો આપણે ધારી લેવાનું કે ધારો કે બે પદાર્થો છે જેમના દળ કયા છે? એમ, કેપિટલ એમ અને સ્મોલ એમ છે. બરાબર? સમજી લો, અહીં બે પદાર્થો છે. આનું દળ છે એમ, આનું છે સ્મોલ. બંને વચ્ચેનું કંઈક અંતર છે અને એ અંતર છે ડી. ઓકે, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની અંદર એક વસ્તુ એડ કરવાની છે, થોડુંક એડ કરવાનું છે. તે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને આ બળની દિશા કઈ હોય છે, છેલ્લે તમારે દિશા લખવાની. અને એની દિશા છે બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. આ લીટી તમને સમજાવું શું કહેવા માગે છે. લીટી એડ કરી દેજો. લીટી શું એડ કરવાનું? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખવાનું કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ એ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે, જે તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ બળ બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. બરાબર? માની લો કઈ રીતે સમજો. આ એમ પદાર્થ છે, એનું કેન્દ્ર આ રહ્યું. સમજો, ઘડી કરાને ભૂલી જાઓ. આનું કેન્દ્ર આ રહ્યું, આનું કેન્દ્ર આ રહ્યું. બંનેને જોડતી રેખા એટલે તમારે વિચારવાનું કે એક રેખા. હવે જુઓ, આ પદાર્થનું બળ કઈ દિશામાં હશે? તો પદાર્થ શું કરે છે? ખેંચે છે, પોતાની તરફ ખેંચશે. શું કરશે? પોતાની તરફ ખેંચશે. તો બળ કઈ દિશામાં હશે? આ દિશામાં હશે. આ પદાર્થની વાત કરીએ તો આ પદાર્થ પોતાની તરફ ખેંચશે, તો એનું બળ કઈ દિશામાં હશે? આ દિશામાં હશે. બરાબર? બંનેને જોડતી રેખા, બંનેના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. બરાબર? આ રીતે આ જો બંનેને કેન્દ્રને જોડતી રેખાની દિશામાં, બંને કેન્દ્રને જોડતી રેખાની દિશા. તો આવી રીતે એમનું શું હોય છે? એની દિશા હોય છે. દિશા આવી રીતે નક્કી કરી શકાય. બરાબર? તો કે ધારો કે બે પદાર્થો છે જેમના દળ અનુક્રમે M1 અને M2 છે. તેમની વચ્ચેનું અંતર શું છે? તો કે ભાઈ ડી છે. રાઈટ? તો આ થઈ ગયું આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમના આપણે થોડુંક એની ધારણા કરી. હવે આપણે જોઈએ કે કઈ રીતે આપણે આગળ વધીએ. તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ શું છે કે જે બળ છે, બળ એટલે આપણું કયું? જે ગુરુત્વાકર્ષણ બળ છે એ બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. તો આપણે શું લખીશું? ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ શું લખી શકીએ આપણે? ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ શું આપણે લખી શકીએ? તો કે આપણે લખી શકીએ કે એફ ચલે છે એટલે સમપ્રમાણની નિશાની. બરાબર? એફ ચલે છે, કોના સમપ્રમાણમાં હોય છે? તો કે એમ અને સ્મોલ એમ. ખબર પડી? આ બંનેનો ગુણાકાર, આ બંનેનો કોઈ બી નિશાની લખીએ એનો અર્થ કે બંનેનો શું છે? ગુણાકાર છે. બંનેનો શું છે? ગુણાકાર છે. તો એફ ચલે છે એમ, આ બંનેનો ગુણાકાર આપણે કર્યો. રેડી? તો શું થઈ જશે? એક. તો આને આપણે સમીકરણ 1 આપી દઈએ. પછી ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની અંદર શું બીજું કહે છે? બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો બંને વચ્ચેનું અંતર કેટલું છે? ડી છે. ડીનો તમે વર્ગ કરશો એના વ્યસ્ત પ્રમાણમાં છે. ડીનો તમે જે વર્ગ કરીને જે કિંમત આવે એ કિંમત આપણને ખબર નહીં, એટલે આપણે શું લખી દઈએ? ડાયરેક્ટ લખી દઈએ ડીનો વર્ગ.
એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વ્યસ્ત પ્રમાણમાં કઈ રીતે હોય? વ્યસ્ત પ્રમાણને દર્શાવવાની મેઇન નિશાની શું? વ્યસ્ત પ્રમાણને દર્શાવવાની નિશાની છે જેમ કે F1 જેવી રાશિ હોય, રાશિ કઈ છે D², તો આ શું થઈ જશે? એને વ્યસ્ત પ્રમાણ થઈ જશે. તો સાર્વત્રિક નિયમ મુજબ આપણે શું લખીએ? એક તો આ વસ્તુ લખી, બીજી કઈ વસ્તુ લખશું તો કે F એ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કોના? Dના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આપણે આ બે સમીકરણ 2 થઈ. હવે સમીકરણ 1 અને 2 ને આપણે ભેગા કરી દઈએ. કઈ રીતે ભેગા કરશું તમે જુઓ. અહીં કને શું છે? F આ ઉપર છે અને નીચે શું હશે? આ ઉપર છે અને આની ઉપર શું છે? 1 છે. તો તમે આ બંનેને ભેગા કરો, જોઈન્ટ કરો. સમીકરણ 1 અને 2 ને ભેગા કરો. કારણ કે બંને અંદર F તો કોમન જ છે. બંને અંદર F શું છે? કોમન. ચાલો પૂછી દો. જોજો સમીકરણ 1 અને 2 પરથી આપણે શું લખી શકીએ? સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 ને તમે ભેગા કરી દો તો F ચલે છે બંને નિશાની કોમન. અહીં કંઈ જો M અને નીચે હું જો D² લખી દઉં તો કોઈને કંઈ ખરી વાંધો ખરી ના? કેમ? કારણ કે બંને સમીકરણને ભેગા કરી દીધા. ખબર પડી? બંને સમીકરણને ભેગા કરી દીધા. રેડી? જો તમે જો વ્યસ્ત પ્રમાણમાં જ છે, જો ઘડીકર તમે આ બંને સાઈડમાં લઈ જાઓ તો શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. આને ઘડીકર સાઈડમાં લઈ જાઓ તો આના સમપ્રમાણમાં છે. થઈ જાય ને? રાઈટ? તો એની જ વસ્તુ કહેવાય. હવે જો સમપ્રમાણતાની નિશાની જ્યારે પણ દૂર કરવાની હોય, જ્યારે પણ સમપ્રમાણતાની નિશાની આપણે દૂર કરવી હોય તો આપણે કંઈક અચળાંક મૂકવો પડે. શું મૂકવો પડે? અચળાંક મૂકવો પડે. અચળાંક ગમે મૂકવો પડે. તમે જોજો એની જગ્યાએ નિશાની મૂકવી જોઈએ. સમજો? તો આની નિશાની દૂર કરવી હોય તો આપણે બરાબર આઇકન થઈ જશે અને આપણે કંઈક મૂકવું પડશે. એ વસ્તુ મૂકીએ આપણે G. શું મૂક્યું? G. D². આ G છે શું? તો G છે આપણે આ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. સાર્વત્રિક અચળાંક શું છે? અચળાંક છે. તો આપણને અહીં કને Fનું સૂત્ર મળી ગયું છે. કારણ કે ચલિતની મદદથી તો આપણે કોઈ વસ્તુની કિંમત ના શોધી શકીએ. કિંમત શોધી શકીએ ના શોધી શકીએ. બરાબર હોય તો આપણે એની કિંમત શોધી શકીએ. તો F G(m)(m)/d². તો આ થઈ ગયું આપણે F એટલે કે બળનું સૂત્ર થઈ ગયું. રેડી? આ થઈ ગયું આપણે કોનું સૂત્ર? બળનું સૂત્ર થઈ ગયું. હવે જોઈએ બળનો આપણે એકમ. તો આપણને એક તો એકમ ખબર છે કે બળનો એકમ કયો છે. આ વસ્તુ ખબર પડી કે આપણે બંને સમીકરણ આપણે ભેગા કર્યા. અહીં આપણે લખીશું કે અચળાંકને આપણે દૂર કરવા શું કે ચલે છે નિશાને દૂર કરવા માટે G અચળાંક મૂકતા ગયા. G શું છે? G છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. જેની કિંમત શું છે? કિંમત યાદ રાખજો. Gની કિંમત છે G બરાબર 6.673 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. તમને એમ થતું છે કે આ શું ફરક? આ શું યાદ રીતે આટલી તો તમે વસ્તુ યાદ રાખી લો બરાબર. 6.673 ગુણ્યા 10⁻11. હવે આ કરતા યાદ રાખવું ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. તો યાદ રાખવાની સિમ્પલ ટ્રીક છે. જુઓ ખાલી તમે એકને પહેલાં તો આપણે સમજી લઈએ કે બળનો એકમ શું. મને કહો બળનો એકમ શું? તો કે સર બળનો એકમ આપણને ખબર છે ન્યૂટન છે, પણ ન્યૂટન સિવાય એકને બીજો એક બળનો એકમ બને છે. એ આપણે જોઈ લઈએ કયો બળનો એકમ બને. તો જુઓ F બરાબર એકને Gનો એકમ તો આ એકને તમે જોઈ લો કયો છે? ન્યૂટન. આ એક ન્યૂટન જ બનશે મારા ખ્યાલથી. F બરાબર ma આપણે ખબર બનાવી હતું. F બરાબર ma. એમનો આનો શું થાય? એકમ કિલોગ્રામ. નાનો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ એનો બીજો એકમ થશે બળનો. હવે આપણે Gનો એકમ જોઈ લઈએ. Gનો એકમ કઈ રીતે બનશે તો જોજો ધ્યાનથી. F બરાબર G(m)(m) આઈકન D². હવે જો આઈકન હે નીચે આઈકન શું બરાબરની આ બાજુ જશે ભાગાકારમાં હે. ભાગાકાર બરાબરની આ બાજુ જાય શું થઈ જાય? એનો ગુણાકાર થઈ જાય. ભાગાકારનો શું થઈ જાય? ગુણાકાર. ગુણાકાર આ બાજુ જાય તો એનો ભાગાકાર થઈ જાય. બરાબરની આ બાજુ જાય ભાગાકાર ગુણાકાર થઈ જાય. સમજો હું શું કહેવા માગું કે જ્યારે પણ કોઈ વસ્તુ બરાબરને આ બાજુથી આ બાજુ જાય, જો સરવાળો હશે અને બરાબરની આ બાજુ જશે તો એ બાદબાકી થઈ જશે. જો બાદબાકી હશે તો બરાબરની આ બાજુ જશે તો સરવાળો થઈ જશે. જો એટલે ગુણાકાર હશે તો બરાબરની આ બાજુ જશે તો ભાગાકાર થઈ જશે. જો એટલે ભાગાકાર હશે તો બરાબરની આ બાજુ જશે તો ગુણાકાર થઈ જશે. રાઈટ? તો અહીં જો D² ભાગાકારની અંદર છે તો બરાબરની આ બાજુ જશે શું થઈ જશે? ગુણાકાર થઈ જશે. તો ગુણાકાર કોની જોડે થઈ જશે? F ગુણ્યા D². અહીં શું વધ્યું?
એમ. તો જો GMM આ બંને શું 3 3 શું છે ગુણાકારમાં છે. GMM 3 3 શું છે ગુણાકારમાં છે. હવે આ બે ગુણાકારમાં છે બરાબર ને આ બદલી જઈશું શું થઈ જશે એનો ભાગાકાર થઈ જશે. તો FD² ભાગાકારને કેમ લખાય નીચે લખાય ભાગાકારની અંદર કોણ M અને M એક આ M આવી ગયો એક આ M આવી ગયો વધ્યું શું અહીં કને એકલો G વધ્યો કે ના વધ્યો સમજાય ને નિશાની લખી એનો અર્થ કે બંને ગુણાકારની અંદર છે બંને શું છે ગુણાકારની અંદર 3 3 એકબીજાના ગુણાકારની અંદર છે તો બરાબરની આ બાજુ જશે શું થઈ જશે ભાગાકાર થઈ જશે ને આ શું થઈ જશે જીનું સૂત્ર. હવે જો જીનો આપણે એકમ નક્કી કરીએ જીનો એકમ નક્કી કરીએ મને કહો એફનો એકમ શું છે તો કે સર એફનો એકમ છે ન્યૂટન. ઓકે ડીનો એકમ શું છે D². ડીનો એક ડી હશે તો એનું મીટર પણ 2 ડી એટલે ડબલ અંતર તો ન્યૂટન મીટર સ્ક્વેર. પછી આ ભાગાકારનું નિશાન તો આપણે ભાગાકારનું નિશાન કરશું. પછી છે એમનો એકમ થાય કિલોગ્રામ બીજા એમનો એકમ થાય કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામનો વર્ગ તો આનો એકમ થઈ ગયો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. ખબર પડી કોઈ પણ વસ્તુનો એકમ નક્કી કરવો તો સિમ્પલ ટ્રીક છે એના સૂત્ર ઉપરથી તમે એનો એકમ નક્કી કરી શકો. આનું સૂત્ર તમે પહેલાં શું કરીએ આપણે બળનું સૂત્ર લખ્યું એના સૂત્રની મદદથી આપણે એને કરતા બનાવ્યા. હવે કરતાની મુજબ જે રાશિ હોય એ રાશિનો આપણે શું મૂકવાનું એકમ મૂકવાનો. આનો એકમ શું થયો ન્યૂટન આનો એકમ થયો મીટર સ્ક્વેર અને આનો એકમ શું થયો કિલોગ્રામ સ્ક્વેર. તો જીનો આપણને એકમ શું મળશે જીનો એકમ મળશે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. રાઈટ કોનો એકમ મળશે જીનો એકમ. આ શું થઈ ગયું જીનો એકમ. જીનું મૂલ્ય યાદ રાખજો કદાચ એક માર્ક્સની અંદર પૂછી જાય 6.673 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. એકમ તો તમે નહીં યાદ રાખો ને સૂત્રની મદદથી તમે એકમ લખી શકો બરાબર. હવે મેન વસ્તુ તમારે યાદ રહેવું જોઈએ સૂત્ર. શું યાદ રહેવું જોઈએ સૂત્ર યાદ રહેવું જોઈએ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું સૂત્ર. શું છે સૂત્ર તો યાદ રાખજો F બરાબર GMM/d². જ્યાં ડી શું છે બંને પદાર્થો વચ્ચેનું અંતર બંનેના કેન્દ્ર વચ્ચેનું એમ છે દળ મોટું એમ એ બી છે દળ અને જી શું છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જે આપણે શું છે જેનું મૂલ્ય છે 6.673 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. રાઈટ એફ શું છે બળ છે. તો આવી રીતે તમે શું શોધી શકો છો ગુરુત્વાકર્ષણ બળ ગમે પદાર્થનું શોધી શકો છો. કઈ રીતે જો તમે બંને પદાર્થો આનું મૂલ્ય તો દર વખતે આ જ રહેશે જીનું તો મૂલ્ય દર વખતે આ જ રહેશે. એમ તમને આપેલું હશે એમ ગમે તે કોઈ બે પદાર્થો હશે બંને પદાર્થોના દળ આપેલા હશે અને બંને વચ્ચેનું અંતર આપેલું છે તમે અંતર મૂકશો એટલે તમને બંને વચ્ચેનું બળ મળી જશે. ચલો આના આધારિત આપણે એક દાખલો છે એ દાખલો જોઈ લઈએ. રેડી. હવે જોઈએ મિત્રો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ આધારિત દાખલો જે આપણે સૂત્ર સાબિત કર્યું હતું એ બરાબર એના આધારે આપણે દાખલો જોઈએ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત દાખલો છે જોઈએ. પૃથ્વીનું દળ 6×10⁻24 કિલોગ્રામ છે તથા ચંદ્રનું દળ 7.4 × 10⁻22 કિલોગ્રામ છે. જો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપેલું છે 3.84 × 10⁵ કિલોમીટર હોય તો પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ શોધો. પૃથ્વી દ્વારા ચંદ્ર પર સરખું બળ લાગે અને ચંદ્ર અને પૃથ્વી બંને એકબીજાને શું લગાડે બળ લગાડે કારણ કે બંને શું છે પદાર્થો છે અને આપણે જોયું છે કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ બંને પદાર્થો બીજા પર શું લગાડે બળ લગાડે. તો હવે પૃથ્વી ચંદ્ર સામે એટલું બળ લગાડશે ને ચંદ્ર પણ પૃથ્વી સામે એટલું બળ લગાડશે. ઓકે તો આપણે પહેલાં પૃથ્વી સામે ગણી એ જ સરખું જ બળ કહેવાશે કારણ કે મૂલ્ય તો કેટલું હોય સરખું હોય. રેડી. તો આપણે જોઈ લઈએ પહેલાં કઈ વસ્તુ આપણને આપેલી છે તો કે પૃથ્વીનું દળ આપેલું છે આપણે. હવે તમે ધ્યાનથી જોજો કારણ કે જીના મૂલ્યની અંદર શું છે મીટરનો વર્ગ છે અને આપણે અહીં અંતરમાં જુઓ કિલોમીટર છે. શું છે કિલોમીટર છે તો આપણે આ કિલોમીટરને મીટરમાં ફેરવવું પડશે. તો એ તમને યાદ જ હશે કદાચ કે 1 કિલોમીટર બરાબર શું થાય 1 કિલોમીટર બરાબર શું થાય 1000 મીટર થાય. બીજું કેવું હોય તો આપણે શું કહી શકીએ 10⁻1 2 3 10⁻3 મીટર થાય. મતલબ કે આપણે આ કિંમતની અંદર 10⁻3 એડ કરવી પડશે. શું કરવી પડશે એડ કરવી પડશે તો આપણે શું મળી જશે મીટર મળી જશે. તો ચલો પહેલાં કિંમત લખી કઈ વસ્તુ છે આપણે જોઈ લઈએ. તો પૃથ્વીનું દળ આપણને આપેલું છે એ આપણે જોઈ લઈએ. તો માસ ઓફ અર્થ પૃથ્વીનું દળ કેટલું આપણને આપેલું છે તો કે ભાઈ 6×10⁻24 કિલોગ્રામ. પછી ચંદ્રનું દળ તો માસ ઓફ મૂન કેટલું દળ આપેલું છે આપણને ચંદ્રનું 7.4 × 10⁻22.
કિલોગ્રામ. પછી બીજું આપણને શું આપેલું છે? તો બીજું આપણને બંને વચ્ચેનું અંતર, જેને આપણે ડી કહીએ છીએ, કેટલું આપેલું છે? 3.84 ગુણ્યા 10⁵ કિલોમીટર. પણ કિલોમીટરને આપણે મીટરમાં ફેરવું હશે તો શું કરશું? 10⁵ વડે ગુણશું બંનેનો સરવાળો થઈ જશે એટલે 5 ને 3 8 થઈ જશે. 5 ને 3 8 મીટર. પછી બીજું શું આપણને આપેલું છે? જીનું મૂલ્ય આપેલું છે. જીનું મૂલ્ય આપણને ખબર જ છે, ના આપેલું તો બી ખબર જ છે. 6.7 ગુણ્યા 10⁻11. બાકી એનો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. તો આ શું થઈ ગયું? આપણે જીનું મૂલ્ય થઈ ગયું, ઓકે, અને ડીનું મૂલ્ય થઈ ગયું. તો હવે આપણે આપણા ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમના સૂત્ર મુજબ, બરાબર, આપણે બળ શોધીએ. તો બળને આપણે સૂત્ર લખીએ, જે આપણને ખબર જ છે, બરાબર. લખીએ આપણે, શું છે આપણે બળનું સૂત્ર? બળનું સૂત્ર છે આપણું F બરાબર GM માસ ઓફ અર્થ માસ ઓફ મૂન અપોન બંને વચ્ચેનો ડિસ્ટન્સનો સ્ક્વેર. બંને વચ્ચેના અંતરનો વર્ગ. તો ચલો આગળ આપણે F શોધીએ. F બરાબર જીનું મૂલ્ય આપણે 6.7 ગુણ્યા 10⁻11. પછી પૃથ્વીનું દળ, તો પૃથ્વીનું દળ કેટલું આપેલું છે? તો 6 ગુણ્યા 10⁻24. પછી બીજું ચંદ્રનું દળ, તો ચંદ્રનું દળ છે 7.4 ગુણ્યા 10⁻22. છેદની અંદર આપણે અંતરનો વર્ગ, તો અંતર આપણે 2 વખત લખવું પડશે. વર્ગ એટલે આ ડીનો વર્ગ એટલે એનો શું થશે? ડી ગુણ્યા ડી. તો અહીંયા આપણે શું લખવું પડશે? અંતર 2 વખત ગુણવું પડશે. તો કયું અંતર છે? 8.84 ગુણ્યા 10⁸ મીટર ગુણ્યા 3.84 ગુણ્યા 10⁸ મીટર. તો હવે જુઓ, આની અંદર કેવું હોય કે આ દાખલા છે તમારે અત્યારે તો આવે છે, પણ આની સાથે સાથે તમારે 11-12ની અંદર આવશે. તો અહીંયા કાન કેવું છે, તમે 11-12 સાયન્સ રાખશો તો એની અંદર કેવું છે, તમે કેલ્ક્યુલેટરનો યુઝ કરી શકો છો. પણ આ કરીને તમારે 9-10ની અંદર કેલ્ક્યુલેટરનો યુઝ થતો નથી. એટલે તમારે શું કરવાનું હોય છે? કેલ્ક્યુલેશન કરવાની હોય છે કેલ્ક્યુલેટર વગર. તો તમે હે ને આમાં એપ્રોક્સિમેટલી લગભગ તમે જવાબ લઈ શકો છો. કોઈ વ્યક્તિ તમારો ખોટો જવાબ પાડી શકે નહીં, કારણ કે તમારી જોડે કેલ્શિયમ નથી. એટલે તમે એક્ઝેક્ટ જવાબ ના લઈ શકો, થોડો ઘણો આગળ પાછો ચાલે. તો હવે આપણે ગણતરી કરવા જઈશું તો આપણને પોઈન્ટવાળું છે એટલે થોડું આપણે અઘરું પડે. તો અંદર કરવાનું શું? પહેલાં શું કરવાનું? આપણે જે 10ની જે ઘાત છે ને એની પહેલાં આપણે એને બધું સરવાળા બાદબાકી જે થતું હોય કરી લેવાનું, બરાબર. 10ની જે ઘાત છે એનું જોવાનું, પછી આપણે બીજી બધી વસ્તુનો ગુણાકાર કરવાનો. તો પહેલાં આપણે એનું કેલ્ક્યુલેશન કરી લઈએ. તેનું આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ તો શું થઈ જશે? તમે જોજો. F તો જો ઘણી વાર આપણે રફકામાં સાઈડમાં કરી દેવાનું. જો ઉપર શું છે? 10⁻11. પછી બીજું શું છે? 24, તો પ્લસ લખશું, +24. પછી 22, તો +22. પછી જો હવે જે ઉપર હોય ને એનો સરવાળો, નીચેલાની બાદબાકી, ઉપરનો સરવાળો જે નીચે વસ્તુ હશે એની બાદબાકી, આની બાદબાકી, તો -8 થઈ જશે. થઈ જશે કે નહીં થઈ જાય? કારણ કે બાદબાકી ગુણાઈ જશે. બીજું આનું -8. જો 10-10 વાળી વસ્તુ લો, એક આ 10 વાળી, એક આ 10 વાળી, આ 10 વાળી, આ 10 વાળી, આ 10 વાળી. રેડી? ચલો હવે જો આપણો નિયમ છે કે આવી રીતે હોય, જ્યારે બાદબાકી સરવાળો હોય તો આપણે શું નિયમ અનુસરીએ છીએ? ભાગુ સબા. તો પહેલાં ભાગાકાર કરવાનો, ભાગાકાર તો છે નહીં, ગુણાકાર નથી, સરવાળો બાદબાકી. તો પહેલાં સરવાળો કરી નાખો. જે વસ્તુ સરવાળો ધનનો ધન જોડે, ઋણનો ઋણ જોડે સરવાળો કરવાનો, બરાબર. તો ધનનો ધન જોડે, ઋણનો ઋણ જોડે સરવાળો કરી દેવાનો. રેડી? ખબર પડી ના પડી? ધનનો ધન જોડે આ બંનેનો સરવાળો કરો, કેટલો થઈ જશે? તો શું થઈ જશે? 46. ઋણનો ઋણ જોડે 8 ને 8 16, 16 ને 1 17, ને આગલા થઈ જશે 27. બાદબાકીની નિશાન રહેશે તો જ ઋણ કહેવાય ને, ઋણ થોડી કહેવાય, બરાબર. ધનનો ધન જોડે અને આ ઋણ 3 ઋણનો સરવાળો ભેગો કરી નાખ્યો. હવે આ બંનેની બાદબાકી આપણે કરી દઈએ. બંનેની બાદબાકી કેટલી થઈ જશે? તો બંનેની બાદબાકી થશે 19. કેટલી થશે? 19 જવાબ આવશે. પણ આપણે આ કોની ઘાત છે? 10ની ઘાત છે. તો શું જવાબ આવશે? 10⁻19 ઘાત. તો મતલબ કે આપણે ટૂંકમાં કહી શકીએ કે 10ની જે ઘાત આવશે એ ભલે તમે આ બધાનો ગુણાકાર ગમે એ કરો, પણ છેલ્લે શું આવશે? આવી રીતે 10⁻19 ઘાત આવશે. હવે આગળ કંઈક કિંમત આવશે, કિંમત તમારે શોધવાની રહેશે. તો ચલો એ કિંમતની આપણે ગણતરી કરી લઈએ. કઈ રીતે જોજો. હવે હું શું કરું છું? ધ્યાનથી જોજો. આનો ગુણાકાર કરવાનો, 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 આ બધાનો ગુણાકાર કરવાનો, આ ત્રણેયનો ગુણાકાર, અને આ 2 વડે એને ભાગવાના છે, બરાબર. તો જોજો હું કેલ્ક્યુલેશન કરતો કરું. માન લો 6.7 એને 6.7 મતલબ કે 6.5 કરતાં વધારે. હું આને જો 7 માન લઉં તો ચાલે કે ના ચાલે? તો સર ચાલે. તો ચાલો હું આને 7 માન લઉં. તો આને મેં માન લીધા 7, આને માન લીધા 6.
આને હું શું માની લઉં છું? આને હું માની લઉં છું 7. આને પણ 7 માની લઉં છું. 7.4 એટલે 7 માની લઉં છું. આને હું માનું છું 3.8. 3.8 એટલે 3.9ની નજીક કહેવાય. 3.9 એટલે 4 માની લઉં. આને 4 માની લઉં. આને પણ 4 માની લઉં. હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ. ઘડીક 10ની ઘાત ભૂલી જાઓ. 7 છંગ 42 તો સીધી 49 ગુણ્યા 6. 49 ગુણ્યા 6 છેદની અંદર ચોખ્ખું 16. ચલો આનું થોડું કેલ્ક્યુલેશન આપણે કરી શકશો. હવે જોજો શું થઈ જશે? યાર 8 દુ 16, 3 દુ 6, 3 દુ 6 અને ત્યાં કેન્સલ. તો 49 ગુણ્યા 3 છેદની અંદર 8. તમે આનો ભાગાકાર તો કરી જ શકો. 49 ગુણ્યા 3 કરીએ. 9 તરી 7 નો 7 આવે પડશે 2, 4 તરી 12, 13, 14, 147 ને 8 વડે ભાગવાનું. 147 તમે 8 વડે ભાગશો. 8 1 8, 8 દુ 16, 8 1 8, આગળ કેટલા વધશે? 6, 8 6 48, 8 7 56, 88 64, 88 64, 3 વધશે અહીં અને પછી 0 ઉતરશે. પોઈન્ટ 8 8 વચ્ચે 40 તો કે 8 8 2 38 24, 8 3 24, 8 3 24 6 વધશે. 8 1 8, 8 2 38 24, 8 32 40, 8 48, 856. ઓકે, એપ્રોક્સિમેટલી આટલો જવાબ આવી ગયો. જો તમે એપ્રોક્સિમેટ એટલે કેટલો આવી ગયો? 18.37. 18.37 જોજો ધ્યાનથી. આ બધાનું આપણે કેલ્ક્યુલેશન કેટલું આવ્યું? 18.37. તો આપણે ઘાત તો ખબર પડી છે. ઘાત કેટલી છે? 19 આવશે અને આનો જવાબ શું આવશે? 18.37. બળનો એકમ શું હોય? ન્યૂટન. હવે જોજો ધ્યાનથી. હવે જુઓ આની અંદર કેવું? આ બંને છે ને એકબીજાના સમપ્રમાણમાં કહેવાય. આનું વ્યસ્ત પ્રમાણમાં. ધ્યાનથી વ્યસ્ત પ્રમાણમાં. આનું મૂલ્ય ઘટે તો આનું મૂલ્ય વધવું જોઈએ, વધે. બંને વ્યસ્ત પ્રમાણમાં. અને જો આનું મૂલ્ય ઘટે તો આનું મૂલ્ય વધે. બરાબર, યાદ રાખજો હંમેશા. તો આનું મૂલ્ય હું ઘટાડું રહ્યો. બરાબર, આને શું કરું? 1 પોઈન્ટ ખસેડ્યો તો આનું મૂલ્ય ઘટ્યું, તો આનું મૂલ્ય વધવું જોઈએ. કેટલું વધશે? તો કે આનું એક મૂલ્ય ઘટાડ્યું તો આનું એક મૂલ્ય વધી જશે. તો 1.837 ગુણ્યા 10 ની 20 ન્યૂટન. કારણ કે બળનો એકમ શું થાય? ન્યૂટન. હવે જુઓ આને હું એપ્રોક્સિમેટલી લગભગ શું કહી શકું? કે લગભગ શું છે? 8.8 એટલે 2 કહેવાય. તો 2 ગુણ્યા 10 ની 20 ન્યૂટન છે. તમારો દાખલો કોઈ ખોટો પાડી શકે નહીં, કારણ કે તમારી જોડે કેલ્સી નથી એટલે તમે આવી રીતે જવાબ ગોતી શકો છો એપ્રોક્સિમેટલી. બરાબર, તો 2 ગુણ્યા 10 ની 20. હવે જોઈએ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્ત્વ. તો કે એનું મહત્ત્વ શું છે? તો કે સજીવોને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ છે, ગુરુત્વાકર્ષણ બળ છે, એ આપણને શું કરે છે? પૃથ્વી સાથે બાંધી રાખે છે. એનો ઉપયોગ છે, મેન મહત્ત્વ છે. જો ના હોત તો આપણે પૃથ્વી સાથે આપણે શું ઉડી જતા, આમાં ઉડી જતા. ચંદ્ર અને પૃથ્વીની આસપાસનું પરિક્રમણ. ચંદ્ર છે, ચંદ્રનું પૃથ્વીની ચારે બાજુ પરિક્રમણ થાય છે. એ પણ ગુરુત્વાકર્ષણના કારણે થાય. જો ગુરુત્વાકર્ષણ ના હોય તો ચંદ્ર સીધો ગતિ કરવા લાગે. એવી જ રીતે પૃથ્વી અને બીજા ગ્રહોનું સૂર્યની આજુબાજુ આ પરિક્રમણ થાય છે. એ પણ કોના કારણે થાય છે? ગુરુત્વાકર્ષણના કારણે થાય છે. અને નકાર જો સૂર્ય ના હોત તો પૃથ્વી પોતાની જાતે શું કરો? ગતિ કરો સીધી રેખામાં ચંદ્રની જેમ. પછી ચંદ્ર અને સૂર્યના કારણે આવતી ભરતી અને ઓટ, જે આપણે દરિયાની અંદર ભરતી આવે અને ઓટ આવે, એ પણ શેના કારણે આવે છે? ગુરુત્વાકર્ષણના કારણે આવે છે. રેડી? તો આ શું થઈ ગયું આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્ત્વ. તો આશા રાખું છું તમને આની અંદર ખબર પડી હશે. જો તમને ન ખબર પડી તો કમેન્ટ સેક્શન અંદર પૂછી શકો છો. તમે આવ્યા, ભણ્યા, સમજેલ એ બધું તમારું થેન્ક યુ, આભાર, આવજો.